તો કચ્છમાં ભારે વરસાદ અને વાવાઝોડા બાદ લગભગ 294 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે। 294 ગામ એવા છે જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે અને સ્થાનિકો સતત હાલાકીનો સામનો કરી રહ્યા છે। મુન્દ્રામાં 66 કેવીનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થતા 150 જેટલા ઉદ્યોગને મળતા વીજ સપ્લાય પર અસર થઈ છે। ભુજ પીજીવીસીએલ સર્કલના 294 ગામમાં હજુ પણ વીજ પુરવઠો બંધ છે। વરસાદ અને પવનમાં 629 વીજ પોલ ધરાશાયી થયા, જ્યારે 10 જેટલા ટ્રાન્સફોર્મર પણ પડી ગયા છે। વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પીજીવીસીએલની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે। પીજીવીસીએલની કુલ 84 ટીમો હાલ કામગીરીમાં જોતરાઈ છે। 41 ટીમો બહારથી મોકલાવી અને આ બધી જ ટીમોને યુદ્ધના ધોરણે દિવસ રાત કામગીરી કરી અને અમારા 742 ગામમાંથી માત્ર અત્યારે 294 ગામમાં જ હાલ અમારો વીજ પુરવઠો અત્યારે બંધ છે, જે પણ અમે તાત્કાલિક કરવા માટેનો પ્રયત્નો અમારા ચાલુ જ છે। હાલ આ વાવાઝોડાના કારણે અમારા વિસ્તારમાં ટોટલ 629 થાંભલાઓ પડી ગયા છે, 10 ટ્રાન્સફોર્મર પડી ગયા છે અને આ બધું ઊભું કરવા માટે અમે અમારી કોન્ટ્રાક્ટરની ટોટલ 37 ટીમો અમે કામે લગાડી છે।